નમસ્તે, જય હિન્દ મિત્રો। હવે મિત્રો, પંચાયત વિભાગ હોય, ફોરેસ્ટ વિભાગ હોય કે પોલીસ વિભાગ હોય, દરેક ખાતાની અંદર ઘણી બધી જગ્યાઓ ખાલી છે અને અવારનવાર એ જગ્યાઓ ભરવા માટે માંગ ઉઠી રહી છે। આજના વિડીયોની અંદર પણ આપણે ફોરેસ્ટની અંદર જે 40% જગ્યાઓ ખાલી છે એના વિશે જે ભરતી કરવા બાબતની માહિતી છે આપણે આ વિડીયોની અંદર જોઈશું। હવે મિત્રો, વિસ્તૃત માહિતી જોઈએ એ પહેલાં મેઇન હેડલાઇન્સ જોઈએ તો રાજ્યના વન વિભાગમાં 40% જગ્યાઓ છે ખાલી છે। હવે મિત્રો, લાંબા સમયથી વન વિભાગની અંદર કોઈ પણ ભરતી નથી થઈ। જે ભરતીના ફોર્મ ભરાયા હતા એના વિશે પણ સરકાર આગળ કંઈ માહિતી આપતી નથી કે હવે આગળ એ ભરતીનું શું થવાનું છે। હવે આટલા લાંબા સમયથી કોઈ ભરતી નહીં થઈ હોવાના કારણે જે કર્મચારીઓ છે એની ઘટ છે મિત્રો, અને 40% જેટલી જગ્યાઓ ખાલી પડી છે। હવે વન્યજીવો પર જોખમ છે એ પણ સ્વાભાવિક વસ્તુ છે, કારણ કે એ વિભાગની અંદર જો ભરતી જ નહીં કરવામાં આવે તો જે એની દેખરેખ છે, કાળજી છે, જે એનું કામ છે એ બધું અટકી પડે છે। અને એટલા માટે રાજ્ય વનરક્ષક મંડળના જે પ્રમુખ છે એમણે મુખ્યમંત્રીને પત્ર લખીને જાણ કરી કે 2007ના બનાવનું ફરીવાર પુનરાવર્તન ના થાય, એટલા માટે વનપાલ અને વનરક્ષકની જે જગ્યા છે એના ઉપર ભરતી કરવામાં આવે। ગીરના વનમાં 10 દિવસના સમયગાળામાં 11 સિંહોના મોત થતાં રાજ્યનું વન વિભાગ છે પુનઃચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે। ગીર તેમજ સમગ્ર ગુજરાતમાં 40% જગ્યા ખાલી હોવાનો લેખિત પત્ર રાજ્યના મુખ્યમંત્રીને રાજ્ય વનરક્ષક મંડળના પ્રમુખ લખતા ચકચાર ફેલાઈ છે। ગુજરાત રાજ્યમાં વન વિભાગ દ્વારા વૃક્ષો અને પશુ પક્ષીઓના રક્ષણ માટે વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં અભયારણ્યો અને પશુ પક્ષીઓના રક્ષણના કાયદાઓ અમલમાં થયા છે। ગીર તેમજ સમગ્ર ગુજરાતમાં 40% જેટલી જગ્યાઓ છે એ ખાલી છે એ વિજયભાઈ રૂપાણીને રાજ્ય વનરક્ષક મંડળના જે પ્રમુખ છે અને સુરેન્દ્રનગર જિલ્લાના પ્રવીણસિંહ ચૌહાણે 22 સપ્ટેમ્બરના રોજ લેખિત પત્ર પાઠવ્યો છે। અને આ પત્રની અંદર રેન્જ ફોરેસ્ટ ઓફિસરની 40% ખાલી જગ્યા અને વનપાલ અને વનરક્ષકની જગ્યા ભરવા વારંવાર રજૂઆત કરી હોવાનું જણાવવામાં આવ્યું છે। આ ઉપરાંત વનપાલ અને વનરક્ષકોની જગ્યામાં પ્રમોશન આપી કે સીધી ભરતી કરવાની માંગ કરાઈ છે। હવે મિત્રો, વારંવાર આવી માંગ તો ઉઠે છે, પણ જો હવે આનો કંઈ જવાબ આવે અને આગળ ફોરેસ્ટ ભરતીનું કંઈ થાય, જે નવા ફોર્મ ભરાય અથવા તો જે જૂના ફોર્મ ભરાયા છે એનું કંઈ સોલ્યુશન આવે, એના માટે આપણે હવે આશા રાખીએ છીએ।